વૈષ્ણવ, હવે 10મો સ્કંદ ઉત્તરાર્ધનો આરંભ થાય છે. દસમો સ્કંદ ઉત્તરાર્ધ એટલે દ્વારકા લીલાનું હૃદય. અસ્તિ પ્રાપ્તિશ્ચ કૌશસ્ય મહેશ્યો ભરતર્ષભ. કંસનો વધ થયો, એની બે રાણી અસ્થિને પ્રાપ્તિને વૈધવ્ય પ્રાપ્ત થયું. પિતા જરાસંધની પાસે જાય છે અને જરાસંધ બદલો લેવાને માટે મથુરા નગરીની ઉપર ચડાઈ કરે છે. જરાસંધ 21 અક્ષરની સેનાને લઈ અને ચડાઈ કરવાના માટે આવે છે. સત્તર વખત આવ્યો અને 17 વખત હાર્યો છે. પણ ભગવાનને એમ થયું કે જે ગામમાં આટલું યુદ્ધ થતું હોય એ ગામના લોકોને પણ શાંતિ ન વળે ને. પોતાના કુટુંબની રક્ષા કરવાને માટે હવે ભગવાન યાદવોની રક્ષા કરવાને માટે ભગવાને પોતાના યોગની શક્તિથી ભારતના પશ્ચિમ તટ સમુદ્રના તટ ઉપર કિનારે ભગવાને એક દુર્ગ તૈયાર કર્યો છે, કિલ્લો બનાવ્યો છે. હવે ચિત્ત અહીંયા રાખજો, દ્વારકા નગરીનું નિર્માણ થઈ રહ્યું છે. ભગવાન યોગની શક્તિથી બધા યાદવોને એ કિલ્લામાં દુર્ગમાં પધરાવી દીધા. સવાર થયું ને યાદવો જાગ્યા. નગરી તો સુંદર હૈ લેકિન દ્વાર કહા, અને નામ પડી ગયું દ્વારિકા. બોલ દ્વારિકાધીશ ભગવાન કી. બડી મહિમા હૈ દ્વારકા કી. સપ્તપુરી માની પુરી છે, મોક્ષપુરી છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારા પતિશ્ચૈવ સપ્તે તે મોક્ષદાયિકા. એ દ્વારકાપુરી સપ્તપુરી માની પુરી, મોક્ષપુરી. અને 4 ધામનું પાછું એક ધામ પણ ખરા. પુરીમાં તો ખરી જ દ્વારકાપુરી, પણ 4 ધામનું ધામ. ભારતના 4 ધામ છે, જાણો છો ને. પૂર્વમાં જગન્નાથજી બિરાજે છે, જગન્નાથ. પશ્ચિમમાં આપણા દ્વારકાધીશ બિરાજે છે, દ્વારકા ધામ. દક્ષિણમાં રામેશ્વર બિરાજી રહ્યા છે અને ઉત્તરમાં બદ્રીનાથ બિરાજી રહ્યા છે. 4 દિશામાં ભારતમાં આ 4 ધામની યાત્રા બહુ બહુ જરૂરી છે. 4 ધામ પૂરા થઈ ગયા હોય હાથ ઊંચો કરજો. હા બેન, મારા માં, ધન્ય ધન્ય. એક ભાઈ 4 ધામ. બદ્રીનાથ છે ત્યાં એક બે. મારે એક બાકી છે. કયું બાકી હશે? ના, બદ્રીનાથ તો ગયા. રામેશ્વર બસ હવે કૃપા થશે. થોડા જ સમયમાં નિમંત્રણ પણ આવ્યું છે. મહાપ્રભુજીની બેઠક છે રામેશ્વરમાં અને વૈષ્ણવે નિમંત્રણ આપ્યું છે, મહારાજજી પધારજો બેઠકમાં ભાગવત કરવાને માટે. એ બહાને રામેશ્વર ધામમાં પણ બસ હવે લગભગ નવા વર્ષમાં ઠાકોરજી કૃપા કરશે.
આ COVID-19 એ બધું બગાડ્યું. વચમાં જે 1.5-2 વર્ષ આ બધો સમય ચાલ્યો ગયો, પણ હવે બધા રસ્તાઓ ખુલ્લા થયા છે ને. અને પાછી વિશેષતા તમે જુઓ, 4 ધામમાં મહાપ્રભુજી બિરાજે છે. વલ્ભાચાર્ય જગન્નાથમાં મહાપ્રભુજી બિરાજે, એકદમ જગન્નાથની બાજુમાં જ બેઠક છે. ગયા હોય એને ખબર છે. દ્વારકામાં 56 સીડી ઉતરો એટલે ત્યાં મહાપ્રભુની બેઠક 84ની. બદ્રીનાથમાં તપ્ત કુંડની બાજુમાં આપશ્રી બિરાજી રહ્યા છે. અને રામેશ્વરમાં પણ સાંભળ્યું છે કે આપ શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા છે. 4 ધામ. દ્વારકા બહુ મોટું ધામ છે. સપ્તપુરી, મોક્ષપુરી, 2 द्वार છે. 2 द्वार द्वारका में, स्वर्ग द्वार और दूजा मोक्ष द्वार. जगत नो कोई भी यात्री द्वारका में आवे એટલે પેલા ગોમતી માં સ્નાન થાય, માર્જન થાય અને પછી 56 સીડી ચડે હો, અને દેવાલયમાં પ્રવેશ કરે ને દ્વારકાધીશનું દર્શન કરે અને મુખ્ય દ્વારમાંથી બહાર આવે એટલે નિજાનંદની પ્રાપ્તિ અને મોક્ષ જેવો આનંદ આવી જાય હો, અને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. बड़ी महिमा है द्वारकापुरी की. गोमती बिराजी रहा है. गोमती गंगा गोमती कहेवामां आवे छे. जेवो गंगानो महिमा एवो ज गोमतीनो महिमा. बेट द्वारका पण एटलो ज महिमा सांभळजो. बेट द्वारका पण कम नहीं, ई भगवाननो रानीवास छे, कुटुंब त्यां छे, महाराणीओना मेल त्यां छे हो. सत्यभामा ने रुक्मणी ने राधिकाजी ने जांबवंती ने ओहो. अने द्वारकानी यात्राए आवो त्यारे भगवानना घरे जजो. बेट द्वारका भगवाननुं घर छे. आ तो राजधानी छे द्वारका, तो ई तो ऑफिस कहेवाय. પણ જેની સાથે વધારે સંબંધ હોય ને એને આપણે ઘરે લઈ જઈએ. ઘરે તો આવવું જ પડશે, હા, ચાલશે જ નહીં. તો બેટ દ્વારકા જાઓ ને, ભગવાનનું ઘર છે. બોલો શ્રી દ્વારિકાધીશ કી. અને હવે જરાસંધ 18મી વખત આવ્યો. આ બાજુ ભગવાને દ્વારકા નગરીમાં પોતાના કુટુંબ પરિવાર યાદવોને યોગની શક્તિથી પધરાવી દીધા. અને જરાસંધ 18મી વખત એકલો નથી આવ્યો. કાલ્યવન નામના રાક્ષસને સાથે લઈને આવ્યો. ભગવાને તો નાટક કર્યું. ભગવાન જેને ડરી ગયા હોય ને, રણ છોડીને ભાગ્યા પ્રભુ તો. અને ભગવાનનું એક નામ પડ્યું, રણછોડ રાય. રણછોડ રાયજી ડાકોરમાં બિરાજે છે. ભગવાન કે ડરીને નથી ગયા. ભગવાનની લીલા કોણ સમજી શકે? પ્રભુ પધાર્યા છે મુચકુંદની ગુફામાં, અને મુચકુંદ સૂતા છે. ભગવાને જઈને પોતાનું ઉપવસ્ત્ર મુચકુંદની ઉપર પધરાવી દીધું. પાછળથી આવ્યો ઓલો કાલ્યવન. જોયું તો એને એમ કે ભગવાન સૂતા છે, ઉપવસ્ત્ર જોયું ને, અને કાલ્યવને લાત મારી. ઓહો! મુચકુંદ જાગ્યા, અને જાગતાની સાથે કાલ્યવન બળીને ભસ્મીભૂત થઈ ગયું. भगवान पीछे से आए. मुचकुंदे पूछ्યું કે પ્રભુ આપ કોણ છો? ભગવાને કહ્યું મારો પરિચય પછી આપીશ, પહેલા તારો પરિચય આપ કે તું કોણ છે. મુચકુંદે પોતાનો પરિચય આપ્યો. ઇક્ષ્વાકુળમાં માંધાતાનો પુત્ર હું મુચકુંદ છું. દેવતાઓની સાથે રહીને મેં દાનવોને મહત કર્યા. ખેંચાય છે.
અને મને બહુ થાક લાગ્યો એટલે મેં લાંબી ઊંઘ માંગી અને મેં વચન માંગ્યું કે મારી ઊંઘમાં કોઈ ખલેલ કરે, મને જગાડે એટલે ગયો એ બળીને ભસ્મીભૂત થઈ જાય. અને મને ખબર નહીં. અને મુચકુંદે કહ્યું કે આ કાલિયાને મને જગાડ્યો એટલે એ બળી ગયો. હવે પ્રભુ આપ પરિચય આપો કે આપ કોણ છો? ભગવાને કહ્યું કે મુચકુંદ મારા તો સહસ્ત્રશઃ હજારો નામ છે. જન્મ કર્મ વિદાનાની સંતિ મેઘ સહસ્ત્રશઃ. મને કોઈ ગોવિંદ, કોઈ મુકુંદ, કોઈ ગોપાલ, કોઈ માધવ, કોઈ રામ, કોઈ શ્યામ અને મને કોઈ નારાયણ પણ કહે છે. નારાયણ શબ્દ સાંભળો ને મુચકુંદને દેવર્ષિ નારદના શબ્દો યાદ આવ્યા. નારદજીએ કહેલું, મુચકુંદ તારી ગુફામાં એક દાડો સ્વયં નારાયણ પધારશે. અને મુચકુંદ ઓળખી ગયો, ભગવાનના ચરણ પકડી લીધા, મને મુક્તિ આપો. ભગવાને ના પાડી, મુચકુંદ મુક્તિ જોતી હોય તો તારે બ્રાહ્મણ બનવું પડશે. અને એ મુચકુંદને બીજા જન્મમાં બ્રાહ્મણ બન્યા. જૂનાગઢમાં નાગર બ્રાહ્મણ નરસિંહ મહેતા થયા. પણ બીજા જન્મમાં બધું બદલાવી નાખ્યું. હવે મુક્તિ નથી જોતી. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર. હવે તો મનુષ્ય જન્મનો લાભ મોકો ઉઠાવી લેવો છો. હવે તો લાલાની સેવામાં પહોંચવું છે, હવે તો કીર્તન કરવા છે, હવે તો મનોરથ કરવા છે, હવે તો બધાઈમાં બધો લાભ લેવો છે. મુક્તિને શું કરવાની? હવે તો પ્રભુની ભક્તિ કરવી છે. ભગવાન શ્રી કૃષ્ણ અને દાઉ બંને પરવશણ પર્વતમાં બિરાજમાન છે. જરાસંધને એમ કે આગ લગાડી દો. ચો ગરદમ આગ લગાડી અને બંને ભાઈઓ છલાંગ મારી ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ પોતાની દ્વારકા નગરીમાં પધાર્યા છે. બોલો શ્રી દ્વારિકાધીશકી. રાજા પરીક્ષિતનો પ્રશ્ન થયો, ગુરુ મહારાજ, દ્વારકામાં ભગવાને પહેલું પરાક્રમ શું કર્યું? કોકની કન્યા કોકને માંડવે પરણે છે અને ભગવાન રુક્ષ્મણીનું હરણ કરીને દ્વારકા લઈ આવ્યા. અને દ્વારકામાં લગ્નોત્સવ, ઠાકોરજી દ્વારકાધીશ અને રુક્ષ્મણીનો લગ્ન ઉત્સવ થયો. એ વિવાહની કથા હવે સુખદેવજી મહારાજ શ્રવણ કરાવે છે. આવો હવે ભગવાનના વિવાહની કથાને સાંભળવાની છે. અડધો કલાક આવું છે ને ભગવાનના લગ્નમાં. હજુ અવાજ જરા નબળો છે. આવું છે ને? હા, જો સાફા બંધાઈ ગયા છે. જનૈયા તૈયાર છે, માનૈયા તૈયાર છે. વાહ વાહ. પેલા વિવાહની કથાને સાંભળવાની, મંગલ કથા, અને પછી એ જે દ્વારકાધીશ અને રુક્ષ્મણીનો ઉત્સવ, લગ્નોત્સવ અહીં પ્રત્યક્ષ એનો લાભ લેશું. આવો પેલા દ્વારકાધીશનું સ્મરણ કરી લઈએ. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદાય. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદાય. વલ્લભ શ્રીનાથ ભજો નાથ ભજો રાધે ગોવિંદા. હે મારા દ્વારિકા નાથ ભજો રાધે ગોવિંદા.
श्रीनाथ भजो राधे गोविंदा हे पूरी जगन्नाथ भजो राधे गोविंदा हे रामेश्वर नाथ भजो राधे गोविंदा हे नाथ भजो राधे गोविंद भजो राधे गोविंद भजो राधे राधे गोविंद भजो राधे गोविंद राधे गोविंद भजो राधे हे द्वारिका नाथ भजो राधे गोविंदा नाथ भजो राधे गोविंद हे मारा द्वारिका नाथ भजो राधे गोविंदा नाथ भजो राधे गोविंद राधे गोविंद भजो राधे गोविंद राधे गोविंद भजो राधे गोविंद हे रुक्ष्मणी नाथ भजो राधे गोविंदा नाथ भजो राधे गोविंद हे राधा जी नाथ भजो राधे गोविंदा वल्लभ श्रीनाथ भजो राधे गोविंदा वल्लभ श्रीनाथ भजो राधे हे द्वारिका नाथ भजो राधे गोविंदा द्वारिका नाथ भजो राधे राधे गोविंद भजो राधे द्वारिका नाथ भजो राधे हे लक्ष्मणी नाथ भजो राधे राधे गोविंद भजो राधे राधे गोविंद भजो राधे બોલ શ્રી દ્વારિકાધીશ કી હવે 5, 15, 20 મિનિટ જરા આવો ભગવાનના વિવાહની કથાને શ્રવણ કરીએ. સુખદેવજી મહારાજ વર્ણન કરી રહ્યા છે. રાજા પરીક્ષિતનો પ્રશ્ન થયો, મને ભગવાનના લગ્નની કથાને શ્રવણ કરાવો. હવે જે અવાજ કરે છે જરા 5, 15, 20 મિનિટો વિદર્ભ દેશ છે.
અત્યારનો અમરાવતી જિલ્લો, વિદર્ભ દેશ, અને ત્યાં ભીષ્મક નામે રાજા રહે છે. અને ભીષ્મક રાજાને 5 પુત્ર છે અને એક કન્યા છે. કન્યાનું નામ છે રૂકમણી, જે લક્ષ્મીનો જ અવતાર છે. મોટો પુત્ર છે રૂકમ. ગામના લોકો રૂકમૈયો રૂકમૈયો એવા નામથી બોલાવે છે. અને એક દાડો રૂકમૈયાએ પોતાની બેનનું વાગદાન આપ્યું. પોતાની બહેનનું રૂકમણીનું વાગદાન દુષ્ટ શિશુપાલને આપ્યું છે. વાગદાન એટલે વાણીનું દાન. એ સમય હતો કે પેલાનો સમય કે ભાઈ મારી બેન આપી એટલે પછી આપવી જ પડે. અને અત્યારનો જે સમય છે બધું ગોઠવાઈ ગયું હોય, અને છતાં પણ જો લગ્ન સમય ઉપર, અરે લગ્ન થયા પછી પણ જો ઝઘડો થાય તો લ્યો બધું છૂટવું. પણ આ તો પહેલાનો સમય એટલે રૂક્ષ્મણીનું વાગદાન આપ્યું કે મેં મારી બેન તને આપી. અને શિશુપાલ તો જાણે છે ને રૂક્ષ્મણીના રૂપને. અરે શિશુપાલ જાન જોડીને કુંડનપુર આવ્યો ત્યારે તો રૂક્ષ્મણીને ખબર મળ્યા કે મારું વાગદાન દુષ્ટ ભાઈએ આપી દીધું છે. જો જે કન્યાનું લગ્ન થવાનું હોય કમસે કમ એ કન્યાને એ સમાચાર આપવા પડે કે તારું આ રીતે વિવાહ ગોઠવીએ છીએ, તું રાજી તો છે ને? કન્યા ના પડે તો નહીં કરવાનું. શાસ્ત્ર સંમત છે. શાસ્ત્રે કહ્યું છે જે કન્યાનું તમે લગ્ન ગોઠવતા હો, વિવાહ કરવાના હો, કમસે કમ એ કન્યાને જાણ કરવી પડે કે અમે આ જે પાત્ર આ તારું ગોઠવીએ છીએ એમાં તું રાજી તો છે ને? કન્યા ના પડે તો નહીં કરવાનું. શાસ્ત્ર કરે લખવું પડ્યું કન્યા વરતે રૂપમ. હા, કન્યાને તમે જો એમ કહો સ્વતંત્રતા આપો, માતા પિતા એમ કહે કે જા દીકરી તને જેવો જોઈએ એવો વર લઈ આવો, ચાલશે જા, તો દીકરી વરની શોધ ખોજ કેમ કરે? કન્યા વરયતે રૂપમ. કન્યા તો રૂપને જ વરવાની ને. પણ કન્યા ભોળી હોય છે, છતરાઈ જાય છે કન્યા. હવે બિચારી મા બાપે કહ્યું એટલે વરની શોધ કરે. હવે તો રૂપને જોઈ, વર ક્યાં ગોતવા જાય? વરની ખાણ હોય ત્યાં જવું પડે ને. 2 જગ્યાએ વરની ખાણ હોય, એક કોલેજમાં અને બીજું સિનેમા ઘરમાં. પાવડા ભરી ભરીને વર મળે, જેવા જોઈએ એવા મળે. લ્યો એટલે બિચારી મા બાપે કહ્યું એટલે વરની ખોજ કરે છે. એ દીકરી ભોળી હોય, શું જોઈ? રૂપને જોઈ. સારા મજાના કપડાં પહેર્યા હોય, ફેશન પ્રમાણે લાંબા વાળ હોય, હાથમાં મોબાઈલ હોય, આવું બધું જોઈ એટલે પોતાની મમ્મીને કહે કે મમ્મી આ મારો વર. પણ એ દીકરીને ક્યાં ખબર છે કે જે ઓલા કપડાં પહેર્યા છે ને એ પોતાના નથી. અરે ધોબી પાસેથી ભાડે લઈ આવ્યો છે પહેરવાને માટે. આ તું લાંબા લાંબા વાળ જોશો બધા આ ફેશનના, એ સાચા નથી. એ તો ખાલી વીગ પહેરી છે, જરા ખેંચ બધું ટકોમંડો ટાઉં ટાઉં છે. હવે એ તો દીકરીને ખબર ન હોય.
આ હાથમાં જે મોબાઈલ છે હરામ એકે સાચા ફોન આવતા હોય તો આ બધી ખોટી રીંગું વાગે છે હો. કોઈ વેપાર નથી, કાંઈ ચાલતું નથી, કાંઈ બધો દેખાવ છે. કન્યા વરે તે રૂપમ, કન્યા રૂપને વરે, થાપ ખાઈ જાય, ભૂલ થઈ જાય. માતા વિતમ, માને તમે કહો કે જમાઈ શોધ કરો, માં શું કરે? માતા વિતમ, માં પૈસો જોઈ. માને પ્રેમ હોય દીકરી ઉપર કે મારી દીકરી દુખી ન થાય, બસ મારી દીકરીનો ઘરમાં બધી સગવડો હોવી જોઈએ, ઘરનું ઘર હોવું જોઈએ, રસોડામાં ગેસ હોવો જોઈએ, કબાટ ભરી ભરીને સાડીઓ હોવી જોઈએ, ઘરમાં જ પાણી આવવું જોઈએ, બધું બધું આજની જે સગવડ છે, મોટર આ તે બધું માં પૈસો જોઈશે. પણ પિતાને તમે કહો કે જમાઈ શોધવાનો છે, પિતા બહુ હોશિયાર હોય, બહુ લાંબુ જોઈ. જેને દીકરી આપવાની છે ને એ છોકરાને જોઈ કે કમસે કમ મારી દીકરીને બે ટક ખવડાવી શકે, આટલી તો એનામાં તાકાત ખરી કે નહીં. અને કોઈ જો વખાણ કરે કે આ છોકરો એટલે આ છોકરો, આ ઘર ચાલતું હોય ને તો આ છોકરા ઉપર ચાલે છે, એટલે પછી બાપ હિંમત કરે દીકરી આપી. પણ ભાઈને તમે એમ કહો કે બંને બી શોધવાના છે, તો ભાઈ તો શિશુપાલની જેમ પોતાનો સ્વાર્થ જોઈ કે બંને બી એવા હોવા જોઈએ કે પાછા આઈડે મૂંઝે પાછા ઉછીને આપી શકે, પાછા કામ લાગે એવા હોવા જોઈએ. જો શિશુપાલે આવું કર્યું, રાજાનો દીકરો છે, રૂકમૈયાએ ભૂલ કરી, શિશુપાલ રાજાનો દીકરો છે અને એટલે પોતાની બહેન આપી, વાગદાન આપ્યું. પણ રૂક્ષ્મણીએ ના પાડી. પિતાને કહું કે મને થોડો સમય આપો. અને એ જે સમય અવસર મળ્યો એમાં રૂક્ષ્મણીએ દ્વારકાધીશને એક પત્ર લખ્યો છે. વૈષ્ણવો, રૂક્ષ્મણીએ જે પત્ર લખ્યો એ રૂક્ષ્મણીના પત્રને પ્રેમ પત્ર કહેવામાં આવે છે. અને આખા ભારતમાં બે જગ્યાએ રોજ વંચાય છે આ પત્ર. એક બેટ દ્વારકામાં શયન આરતી થયા પછી, અને એક આપણા મૂળ દ્વારકા ગુમતી દ્વારકા ત્યાં પણ રાત્રે દ્વારકાધીશને શયન આરતી પછી બ્રાહ્મણો આ પત્ર સંભળાવે છે. રૂક્ષ્મણીએ જે પત્ર લખ્યો છે એ આપણા જેવો પત્ર નહીં. આજકાલ જે પત્ર, કે હવે તો પત્ર ને બધું ગયું, હવે તો આ મોબાઈલ આવ્યો ને બધું બગાડ્યું. પણ એ સમય હતો, એ જમાનો હતો, છે જૂના જે બેઠા છે એ ભાઈઓ અને બહેનોને ખબર છે. અને પહેલાં તો સગાઈ થતી એટલે છોકરા છોકરી એકબીજાને કાગળ જ લખતા ને, પત્ર લખતા. આ બધું મોબાઈલે પાક બગાડ્યા. નહીંતર પહેલાં પૂછો જે વડીલો બેઠા છે, પહેલાં છોકરા છોકરીને સગાઈ થાય એટલે કાગળ લખતા, પત્ર લખતા. પણ હું તો એમ કહું છું કે આ પત્ર સાચવી રાખવા જોઈએ. પાછળથી બહેનોને બહુ કામ લાગ્યો. જ્યારે ઝઘડો બહુ વધી જાય ને પછી એના વરને બતાવવું જોઈએ કે ઉભા રહ્યો, આ ત્રીજી લીટી વાંચો જોઈએ, તારા વિના ગમતું નથી. આ બધું ક્યાં ગયું? આ બધું ખાલી લખવાનું જ હતું ને. અને લખવામાં જાય છે શું? એ છોકરાઓ જ્યારે પત્ર લખતા હોય લખવામાં તો બધું લખી નાખ્યું હોય, ચંદ્રમુખી જેવી છે, પણ ઘરે આવે ત્યારે ખબર પડે કે આ તો જ્વાળામુખી છે.
ઘણા લોકોને લખતા બહુ સરસ આવડ્યો. આગળ એલચી પાછળ નાગરવેલ, આગળ એલચી પાછળ નાગરવેલ, તારે આવું હોય તો મોકલું એરોપ્લેન. હા બાપાનું છે મોકલ. હવે સાયકલના ઠેકાણા ન હોય, મોટું મોટું લખવામાં જાય છે શું, બધું બાડમ બાડમ બધી હાયા લખી હોય. અને ઘણા છોકરાઓએ તો એવું એવું લખ્યું તું કે તો ચાંદ લઈ આવું. હવે બટેકા લઈ આવું ને ચાંદ વારી, ઘરમાં હરામ કઈ ઠેકાણા હોય તો. અને ઘણી બહેનોને લખતા બહુ સુંદર આવડ્યો. એ સમય એવો હતો. હા હા, પણ એ પતિ પ્રદેશ ગયો હોય, સગાઈ થઈ હોય, અને એ બેન જે લખે, गंगा में जब तक पानी रहे मेरे सजना की जिंदगानी रहे, जिंदगानी रहे. એ પત્નીને એમ થાય કે મારો પતિ પરદેશ ગયો છે, પછી ભગવાન એને આયુ આપે, ખબર નહીં આ શું થતું હશે. પેલા તો કાગળમાં જ, એ તો 15 દાડે 20 દાડે કાગળ પહોંચે. આવો પ્રેમ પ્રગટ કરે પત્રમાં. વૈષ્ણવો આવો જ પ્રેમ રૂક્ષ્મણીએ દ્વારકાધીશને લખ્યો છે. મારે જે મૂળ વાત કરવી છે, 7 મંત્રમાં પ્રેમ પ્રદર્શિત કરી દીધો, એટલે તો પ્રેમ પત્ર કહેવામાં આવે છે, જેને તમે લવ લેટર જે ગીત કહેતા હોય, પણ પહેલો પ્રેમ પત્ર આ જગતમાં રૂક્ષ્મણીએ દ્વારકાધીશને લખ્યો. ગડબડ ગોટા આપણા જેવું નહીં હો, પણ પોતાનો આત્મા સમર્પિત થઈ ગઈ રૂક્ષ્મણી. અને આ પત્ર બ્રાહ્મણને આપ્યો કે દ્વારકાના રાજાને પહોંચાડો. પહેચાન નહોતી હો રૂક્ષ્મણીને, માત્ર સાંભળેલું હતું કે દ્વારકાનો રાજા જ્યારે નાના હતા ને રૂક્ષ્મણી, અને ત્યારે રૂક્ષ્મણીએ પૂછેલું દેવર્ષિ નારદને કે આ જગતમાં સુંદર કોણ છે, અને ત્યારે જ નારદજીએ બતાવેલું, બેટા આ જગતમાં ત્રિભુવન સુંદર હોય તો દ્વારકાનો રાજા દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ ત્રિભુવન સુંદર છે. અને ત્યારથી જ રૂક્ષ્મણીએ નક્કી કરી લીધેલું, હું લગ્ન કરીશ તો દ્વારકાના રાજાની સાથે કરીશ. પણ તણખડું હિમાલયની ચોટ ઉપર પહોંચવાનું જેમ નક્કી કરે, એમ રૂક્ષ્મણી ક્યાં ને દ્વારકાધીશ ક્યાં. પણ છતાં રૂક્ષ્મણીનો પ્રેમ પત્ર આપ્યો. બ્રાહ્મણને કહ્યું કે જાઓ દ્વારકાધીશને પધરાવો પત્ર. યોગની શક્તિથી પવિત્ર બ્રાહ્મણ દ્વારકા આવે છે, અને દ્વારકાધીશને પત્ર સંભળાવે છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદરસૂન વ્રતાંતે નિર્વિષકાન વિવરૈ હરતો રૂપમ દ્રશામ દૃશ્યમતામખિલાતલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમપત્રપમ મે કાત્વા મુકુંદ મહતી કુલશીરરૂપ વિદ્યાવયો દ્રવિણધામ અભિરાત્મતુલ્યમ ધીરાપતિમ કલભતિન્દવૃણીતકન્યામ કાલે નરલોકમનોભિરા તન્મે ભવાન ખલુ ભૃતપતિરંગજાયા મહાત્માર્પિતશ્ચ ભવતો ત્રિવિભો વિદેહી મહાવીરભાગમભિમર્ષતુ ચૈદ્યારા
गोमायुवन् मृगपते बलिमम्बुजाक्ष ऊर्धेष्टदत्तनियमव्रतदेव विप्र गुरुवर्चनादिविरलं भगवान् परेश आराधितो यदि गदाग्रजेत पाणिम् एक एक મંત્રમાં પ્રેમ પ્રગટ કરે છે. શ્રુત્વા ગુણાન ભવન સુંદર સંવૃતાંતે. ભગવાનને શું કહેવા માંગે છે રૂક્ષ્મણી? શ્રુત્વા સાંભળ્યું છે કે તમે ત્રિભુવન સુંદર છો. મેં આપનું દર્શન નથી કર્યું, આપના ગુણાનુવાદ મેં સાંભળ્યા છે અને મેં નક્કી કર્યું છે કે લગ્ન વિવાહ કરીશ તો આપની સાથે કરીશ. બીજા મંત્રમાં રૂક્ષ્મણી પ્રભુને વિનંતી કરે છે, હું જાણું છું કે તમે દરેક રીતે મારાથી આગળ છો. રૂપમ નૃષામ નૃષમતામ અખિલાત લાભમ. તમારું રૂપ ક્યાં ને મારું રૂપ ક્યાં, તમારી વય ક્યાં ને મારી વય ક્યાં, તમારું ધન ક્યાં ને મારું ધન ક્યાં. તમારી વિદ્યા ક્યાં ને મારી વિદ્યા ક્યાં. દરેક રીતે તમે મારાથી આગળ છો, હું જાણું છું, અને છતાં પણ હું મારો પ્રેમ તમને સમર્પિત કરું છું. રૂક્ષ્મણીએ પત્રમાં લખ્યું કે આત્મા પિતશ્ચ ભવતો ત્રિવિભો વિદેહી. હું મારો આત્મા સમર્પિત કરું છું આપને. આગળ પત્રમાં કહ્યું કે મેં ભૂખ્યાને ભોજન, દ્રશ્યાને જલ આપ્યા હોય, મેં કોઈ વ્રત કર્યા હોય, ધર્મશાળા બંધાવી હોય, વાવકુવા બંધાવ્યા હોય, મારું કાંઈ પણ પુણ્ય હોય ને એ પુણ્યના ફળ સ્વરૂપ એ પ્રભુ મારું તમે અહીંથી હરણ કરી જાઓ. વાહ! કેમ? કારણ કે દુષ્ટ રાજાઓ અહીંયા મને લેવાને માટે આવ્યા છે. શિશુપાલ, દંતવક્ર, કાશી નરેશ, જરાસંધ મને લેવાને માટે આવ્યા છે. રૂક્ષ્મણીએ કહ્યું કે જેમ જંગલમાં શિયાળીઓની વચ્ચેથી સિંહ પોતાનો ભાગ લઈ જાય, એમાં દુષ્ટ રાજાઓની વચ્ચેથી આપ મને ઉઠાવી અને મારું પાણી ગ્રહણ કરો, મારું હરણ કરો. તમે બહુ ચતુર છે હો રૂક્ષ્મણી, બધું લખી નાખ્યું. અમારા કુળની એવી પરંપરા છે કે જે કન્યાનું લગ્ન થવાનું હોય એ આગલે દાડે જગદંબાની પૂજા કરવાને માટે જાય છે. હું પણ જઈશ. અને હે પ્રભુ, હું જ્યારે પૂજન કરવાને માટે જાઉં ત્યારે આપ ત્યાંથી મને ઉઠાવી અને મારું હરણ કરી લેજો. ઓહો! અને હવે છેલ્લા મંત્રમાં રૂક્ષ્મણીએ ભીષ્મ પ્રતિજ્ઞા કરી નાખી. મારે જે કહેવાનું હતું એ બધું આપને સંભળાવ્યું, અને છતાં બી આપ મારું હરણ કરવાને માટે નહીં આવો. તો રૂક્ષ્મણીએ છેલ્લે લખી નાખ્યું, સત જન્મ ભીષ્યાદ. અરે રૂક્ષ્મણીયા, ભૂતલ ઉપર 100 જન્મ લેવા પડે તો લેવાને માટે તૈયાર છે, પણ એ પ્રભુ આપણા સિવાય રૂક્ષ્મણી અન્યને નહીં વરે. અને ત્યારે બ્રાહ્મણે પૂછ્યું દ્વારકાધીશને, બોલો ઉત્તરમાં શું આપશો? અરે પ્રભુ કહેવા લાગ્યા કે ઉત્તરની અંદર તો અત્યારે હું હરણ કરવા આવું છું તારી સાથે. 3 દાડાથી મને ઊંઘ નથી આવી. આપણને એમ થાય કે ભગવાન રૂક્ષ્મણીને પત્નીને યાદ કરતા હશે, પણ ભગવાને ગીતામાં કહ્યું છે ને, જીવ જે ભાવથી મને ભજે એ ભાવથી હું એનું ભજન કરું. રૂક્ષ્મણી મને પતિ ભાવથી ભજે છે તો હું એને પત્ની ભાવથી ભજું છું. અને ભગવાન શ્રી કૃષ્ણ
અને હવે દ્વારકાધીશ આજ્ઞા કરીને દારૂક નામના સારથીને 4 ઘોડાવાળો રથ આવ્યો. શૈવ્ય, સુગ્રીવ, મેઘ પુષ્પ અને બલ્લાહક. ભગવાન દ્વારકાધીશે બ્રાહ્મણને કહ્યું કે સૌ પ્રથમ આપ પધારો રથમાં. જો ભગવાન બહુ ચતુર છે, વિઘ્ન જ ના આવે, બ્રાહ્મણને આગળ કરે છે. રથની ઉપર પવિત્ર બ્રાહ્મણને બેસાડ્યા. દ્વારકાધીશ બિરાજમાન થયા અને જ્યાં હવે રથ ચાલવા લાગ્યો, પવન વેગી ઘોડાઓ છે. અને આ પવન વેગી ઘોડાઓ પલ માત્રમાં પહોંચી ગયા કુંડીનપુર, વિદર્ભ દેશ. અને આ બાજુ પવિત્ર બ્રાહ્મણ રૂક્ષ્મણીની પાસે જાય છે. રૂક્ષ્મણીને સુકન થવા લાગ્યા. અને બહેનો માટે ખાસ કહેવાનું, ડાબી આંખ ફડકે તો સુકન માનવાનું. ભાઈઓને જમણી આંખ ફડકે તો સુકન કહેવાય. પણ સાથે સાથે ખુલાસો કરી આપો, સુકન એટલે આમ એકાદ થોડો એક પલ માફક થોડું ફરકે તો સુકન કહેવાય. કલાકો સુધી આંખ ફડકે તો સુકન ન માનતા હોસ્પિટલમાં દાખલ થઈ જાજો. સુકન તો થોડું હોય ને. અને રૂક્ષ્મણીનું સુકન થયું. રૂક્ષ્મણી સમજી ગયા કે કઈ સારા સમાચાર આવશે. અને બ્રાહ્મણ આવ્યા. રૂક્ષ્મણીને કાનમાં સમાચાર આપ્યા, તમારો પત્ર પહોંચી ગયો છે. અને ઉત્તરમાં બદલામાં દ્વારકાધીશ તમને લેવાને માટે પધાર્યા છે. દ્વારકાધીશે સૌભાગ્ય આપ્યું છે આપણે. વૈષ્ણવો એક એક ચીબુક એક એક લાખનું છે. રૂક્ષ્મણીએ બ્રાહ્મણને કહ્યું કે તમે મને દ્વારકાધીશ આપ્યા, હું શું આપું આપને. રૂક્ષ્મણીએ લક્ષ્મીએ આશીર્વાદ આપ્યો કે હવે તમે ક્યારે દુખી નહીં થાવ. અને એટલે તો બ્રાહ્મણની ઉપર લક્ષ્મીની કૃપા છે. અને હવે રૂક્ષ્મણીનો આનંદ ક્યાંય સમાતો નથી. અને રૂક્ષ્મણીએ સહેલીઓને કહ્યું કે મને દ્વારકાધીશનું સૌભાગ્ય પહેરાવો. હવે રૂક્ષ્મણી સૌભાગ્ય દ્વારકાધીશનું પહેરે છે. કુળની પરંપરા, મંદિરે દર્શન કરવાને માટે જવાનું છે. મુજે શ્યામ સુંદર કી દુલ્હન બના દો, મુજે શ્યામ સુંદર કી દુલ્હન બના દો. અને રૂક્ષ્મણી સજ ધજ થઈને શ્રृंगार सजो छो. दुल्हन के रूप में सज धज हो गई रुक्मणी. सखियों को कहने लगी मुझे श्याम सुंदर की दुल्हन बना दो. कोई मंगल गाओ, कोई मंगल गाओ, मैं तो श्याम की दीवानी, मुझे दुल्हन बनाओ. कोई मंगल गाओ, कोई श्याम गीत गाओ, कोई मंगल गाओ, कोई श्याम गीत गाओ, मैं तो कान्हा की
श्याम की दीवानी मुझे दुल्हन बनाओ मैं तो श्याम की दीवानी मुझे दुल्हन बनाओ। दुल्हन के रूप रुक्मणी सज धज हो गई। सा चेहरा साथ मुरलिया चांद सा चेहरा साथ मुरलिया सिर पे मुकुट वाले सोहे कन्हैया। ओ चांद सा चेहरा साथ मुरलिया सिर पे मुकुट वाले सोहे कन्हैया। मैं तो वारी वारी जाऊं मैं तो वारी वारी जाऊं तेरे गीत में गाऊं मैं तो वारी वारी जाऊं तेरे गीत में गाऊं। मैं तो श्याम की दीवानी मुझे दुल्हन बनाओ मैं तो श्याम की दीवानी मुझे दुल्हन बनाओ। गीत गाओ कोई गीत ये गाओ कोई प्रेम धून गाओ कोई मंगल गीत गाओ। मैं तो श्याम की दीवानी मुझे दुल्हन बनाओ मैं तो श्याम की दीवानी मुझे दुल्हन बनाओ। सेहरा मुकुट मजाता ओ चांद सा चेहरा मुकुट मुरलिया बड़ा नटखटिए शोभे कन्हैया बड़ा नटखटिए शोभे कन्हैया। तेरे रूप में मगन मैं तो बावरी दीवानी तेरे रूप में मगन मैं तो बावरी दीवानी। मैं तो श्याम की दुल्हनिया मुझे दुल्हन बनाओ मैं तो श्याम की दीवानी मुझे दुल्हन बनाओ। कोई मंगल गीत गाओ कोई प्रेम से मनाओ कोई मंगल गीत गाओ कोई प्रेम से मनाओ। मैं श्याम की दीवानी मुझे दुल्हन बनाओ मैं श्याम की दीवानी मुझे दुल्हन बनाओ। ऐसा रूप में सबको सोहे ऐसा रूप ये सबको सोहे श्याम के रंग में रुक्मणी सोहे श्याम के रंग में रुक्मणी सोहे। मैं तो बावरी दीवानी मैं तो बावरी दीवानी तेरे रूप में तो मोही मैं तो कृष्ण की दीवानी मुझे दुल्हन बनाओ। कोई मंगल गीत गाओ कोई प्रेम से मनाओ कोई
रुक्मणी सज धज हो गई। दुल्हन के रूप में रुक्मणी सहेलियों की संग जगदम्बा की पूजा करवाने માટે પધારે છો।